સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે. જૂના જમાનામાં એક ખૂબ જ મોટું નગર હતું અને આ નગર એક નદી કિનારે આવેલું હતું અને આ નદી સતત 12 માસ વહેતી રહેતી અને આને કારણે આ નગરનો વિકાસ થયો હતો. અને આ નદીના સામા કિનારે એક સંત મહાત્માનો આશ્રમ હતો અને આ સંત મહાત્માનું નામ હતું શિવગિરી બાપુ. અને શિવગિરી બાપુ એ આશ્રમમાં રોજે રોજ કંઈક ને કંઈક નવા વૃક્ષો કે નવા ફૂલઝાડો વાવતા અને આને કારણે આખો આશ્રમ લીલી વનરાઈઓથી શોભી ઉઠતો. અને આ આશ્રમમાં એક નાનકડું અને બેઠા ઘાટનું ભગવાન ભોળાનાથનું મંદિર હતું. અને શિવગિરી બાપુ એ ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરે, એમના ફૂલણા ચડાવે અને એમની આરતીઓ કરે. અને નદીના એક કિનારેથી બીજા કિનારે જવા માટે એક લાકડાનો પુલ હતો અને ગામ લોકો રોજ ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવતા. અને આ બધા લોકોની અંદર આ નગરના એક વેપારી શેઠ પણ રોજ ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવતા. અને આ શેઠનું નામ હતું કિશોરચંદ્ર શેઠ. કિશોરચંદ્ર શેઠ રોજ ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવે, ભગવાનની સેવા પૂજા કરે, ભગવાનના મંદિરે પ્રદક્ષિણા કરે અને ત્યારબાદ એ શિવગિરી બાપુને વંદન કરે, પ્રણામ કરે, એમને પગે લાગે અને એમના આશીર્વાદ લે. અને આ એનો રોજનો નિત્યક્રમ. અને ત્યારબાદ એ પોતાની દુકાન ખોલે. અને એમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી જાય છે અને શિવગિરી બાપુ અને આ કિશોરચંદ્ર શેઠને ગાઢ મિત્રતા બંધાઈ જાય છે. અને શિવગિરી બાપુ ગામમાં જાય, સીધો સામાન લઈ આવે અને જે જરૂરિયાત વસ્તુ હોય એ કિશોરચંદ્ર શેઠને ત્યાંથી લાવતા. કિશોરચંદ્ર શેઠના દીકરાનું નામ અજયકુમાર હતું. અને અજયકુમાર યુવાન થતાં કિશોરચંદ્રને એમના લગ્નની ચિંતા થવા લાગી. અને રોજ બરોજ એ પોતાના યુવાન દીકરા માટે છોકરીઓ જોવા જતા, પરંતુ એને કોઈ છોકરીઓ પસંદ નહોતી આવતી. અને એમ કરતાં કરતાં એના દૂરના સગામાં એક છોકરી એમને પસંદ આવી જાય છે અને છોકરીનું નામ નીલમ હતું. અને આ શેઠ અજયકુમારનું સગપણ એ છોકરી સાથે નક્કી કરે છે અને એનું સગપણ થઈ જાય છે. અને ધીરે ધીરે દિવસો વીતે છે અને એના આ લગ્નનો સમય આવી જાય છે. અને કિશોરચંદ્ર શેઠ બધા પોતાના સગા સંબંધીઓને લગ્ન માટે આવવા માટે કંકોત્રીઓ લખે છે. અને એમાં એક કંકોત્રી શિવગિરી બાપુને પણ લખે છે. અને શિવગિરી બાપુને બહાર દઈને કહે છે કે બાપુ, તમારે તો ચોક્કસ લગ્નમાં આવવાનું છે અને આ લગ્ન મેં મારે જ આંગણે રાખ્યા છે અને કન્યા પક્ષવાળા બધા અહીં આવશે અને આપણે ધામધૂમથી આ લગ્ન કરવાના છે. એટલે તમારે કોઈ પણ પ્રકારની ઢીલ નથી કરવાની અને તમારે ચોક્કસ આવવાનું છે. અને શિવગિરી બાપુ કહે છે કે હા, હું મારા યોગ્ય સમયે આ લગ્નમાં આવી જઈશ. અને કિશોરચંદ્ર શેઠ પોતાના બધા સગા સંબંધીઓને પણ બહાર દઈ અને કહે છે કે તમારે બધાને લગ્નમાં ચોક્કસ આવવાનું છે અને આપણે લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવાના છે. અને બધા સગા સંબંધીઓ પણ કિશોરચંદ્રની વાત સાંભળીને ખૂબ જ રાજી થતા. અને એમ ધીરે ધીરે દિવસો વીતે છે અને અજયકુમારના લગ્નનો દિવસ આવી જાય છે. કિશોરચંદ્ર શેઠ બધા સગાવાલા અને મહેમાનોનું ખૂબ જ આદરથી સ્વાગત કરે છે અને એમને બહાર દઈ અને ખૂબ જ એને આગતા સ્વાગતા કરે છે. અને એમ કરતાં કરતાં બધા મહેમાનો આવી જાય છે, કન્યા પક્ષવાળા પણ આવી જાય છે. અને બધા કિશોરચંદ્રને કહે છે કે હવે તમે કોની રાહ જોવો છો? અને ત્યારે કિશોરચંદ્ર કહે છે કે મારા હજી એક ખાસ મિત્ર આવવાના છે અને હું એની રાહ જોઉં અને એ ખાસ મિત્ર વિના હું લગ્નની વિધિ હમણાં શરૂ નહીં થવા દઉં. અને આ બાજુ ગોર બાપા કહેતા હોય કે ફેરાનું મુહૂર્ત વીતતું જાય છે, પરંતુ કિશોરચંદ્ર કહે છે કે 2 મિનિટ જાળવો, મારા આ એક ખાસ મિત્ર આવવાના છે, મારા ગુરુ સમાન મારા મિત્ર છે. અને એ આવે એટલે બધા સગા સંબંધીઓ ઊભા થઈ અને એમનું સ્વાગત કરવાનું છે. અને એટલી વારમાં જોવે છે તો શિવગિરી બાપુ ભગવા કપડાં, માથે મોટી જટા, હાથમાં જીપીઓ અને કમંડલ લઈ અને આવતા દેખાય છે. અને કિશોરચંદ્ર એ શિવગિરી બાપુને સામે જાય છે અને શિવગિરી બાપુને પગમાં પડી અને એમના આશીર્વાદ લે છે. અને બધા શિવગિરી બાપુને જોઈ અને રાજીના રેડ થાય છે અને બધા ઊભા થઈ જાય છે અને શિવગિરી બાપુનું સ્વાગત કરે છે. અને કિશોરચંદ્ર શેઠ શિવગિરી બાપુને બેસવા માટે આસન આપે છે અને બધા મહેમાનોને પણ બેસવાનો ઈશારો કરે છે. અને બધા મહેમાનો બેસી જાય છે
અને ગોર બાપાને કહે છે કે હવે તમારે લગ્નની વિધિ શરૂ કરો. અને ગોર બાપા લગ્નની વિધિ શરૂ કરે છે. પક્ષની બહેનો અને કન્યા પક્ષની બહેનો સુંદર મજાના ગીતો ગાય છે અને બધા હળી મળી અને અજય કુમારના લગ્નમાં ખુશીથી લગ્નનો આનંદ માણે છે. અને એમ કરતાં કરતાં લગ્નનો એક ફેરો, બીજો ફેરો અને બધા ફેરા પૂરા થાય છે. અને ગોર બાપા કહે છે કે હવે તમારે બંને દંપતીઓ તમારા વડીલોને, તમારા ગુરુજનોને બધાને પગે લાગી અને એમના આશીર્વાદ મેળવો. અને વર અને કન્યા આશીર્વાદ મેળવવા માટે જાય છે. અને ત્યારે કિશોરચંદ્ર શેઠ આ નવ દંપતીને કહે છે કે આપણે સૌપ્રથમ આશીર્વાદ શિવગીરી બાપુના લેવાના છે. અને કિશોરચંદ્ર શેઠ શિવગીરી બાપુ પાસે જઈને કહે છે કે બાપુ, આ નવ દંપતીને તમે એવા કંઈક આશીર્વાદ આપો કે એના જીવનમાં કંઈક પ્રેરણા ઉતરે. તમે એવા પ્રેરણાદાયક 2-3 શબ્દો એને કહો કે એનું જીવન સુધરી જાય. અને શિવગીરી બાપુ એ નવ દંપતીને પાસે જાય છે અને પોતાના ઠેલામાંથી એક 100 રૂપિયાની નોટ આપે છે. અને અજય કુમારને કહે છે કે આ નોટને 2 હાથેથી મચડી ગોટો મોટો વારી અને દૂર દૂર સુધી ફેંકી દો. અને અજય કુમાર કહે છે કે બાપુ, આ તમે શું કહો છો? આ 100 રૂપિયાની નોટ નથી ફક્ત, પણ એ એક લક્ષ્મી છે. આપણે એને લક્ષ્મી માનીએ છીએ. અને ત્યારે શિવગીરી બાપુ એ અજય કુમારને કહે છે કે તમે આ 100 રૂપિયાની નોટને લક્ષ્મી માનો છો, તો તારી સાથે જેણે 7 ફેરા ફર્યા છે અને તમારી જીવન સંગની બની છે, એ પણ એક લક્ષ્મીનો અવતાર છે. એણે પોતાના મા બાપ છોડ્યા, પોતાના ભાઈ બહેન છોડ્યા, પોતાના સગાવાલા છોડ્યા અને બધું સમર્પણ તમને કરી દીધું છે. તો બસ મારી એક પ્રેરણાદાયક વાણી છે કે તમે જિંદગીની અંદર ક્યારેય આ લક્ષ્મીને દુઃખી ના કરજો. તમે ક્યારેય આ લક્ષ્મીને તમારાથી અલગ ના કરજો. તમે ક્યારેય આ લક્ષ્મીને એવા વેણ કવેણ ના કહેજો કે જેને કારણે એની આંખોમાં આંસુ આવે. કારણ કે સાચી લક્ષ્મી તો આ જ છે. અને અજય કુમાર 2 હાથ જોડી અને શિવગીરી બાપુને પ્રણામ કરે, એમને પગે લાગે છે અને એમના આશીર્વાદ મેળવે છે કે બાપુ, તમારી વાણી હું જિંદગીભર યાદ રાખીશ. અને ત્યાં ઉપસ્થિત તમામ લોકો એ શિવગીરી બાપુની વાણી સાંભળી અને ખૂબ જ રાજી થાય છે અને તાળીઓના ગડગડાટથી શિવગીરી બાપુની વાણીને વધાવી લે છે. અને શિવગીરી બાપુ કંઈક બોલે એ પહેલાં હા તો નવેલી દુલ્હન નીલમ શિવગીરી બાપુને પ્રશ્ન કરે છે કે બાપુ, તમે મારા પતિને આશીર્વાદ આપ્યા, એમને પ્રેરણાદાયક વાણી સંભળાવી, પરંતુ મને પણ એવા કંઈક પ્રેરણાદાયક આશીર્વાદ આપો, મને પણ એવી કંઈક પ્રેરણા આપો કે મને પણ એવી કંઈક વાણી સંભળાવો જેને કારણે મારા જીવનમાં પણ મને કંઈક જાણવાનું મળે અને મને આગળ વધવાની શક્તિ મળે. અને ત્યારે શિવગીરી બાપુ કહે છે કે એક સોય, એક દોરો અને થોડા છૂટા ફૂલ મને આપો. કિશોરચંદ્ર શેઠ એક સોય, દોરો અને થોડા છૂટા ફૂલ મંગાવે છે અને શિવગીરી બાપુને આપે છે કે લ્યો બાપુ. અને શિવગીરી બાપુ એ છૂટા ફૂલ અને સોય દોરો એ નવેલી દુલ્હન નીલમને આપે છે અને કહે છે કે મને આમાંથી એક સુંદર મજાનો હાર ગૂંથી આપો. અને નવેલી દુલ્હન નીલમ સોય દોરાની મદદથી એક ફૂલડું અંદર પોરવે છે અને સુંદર મજાનો હાર ગૂંથી આપે છે. અને શિવગીરી બાપુને કહે છે કે લ્યો બાપુ, આ સુંદર મજાનો હાર ગૂંથાઈ ગયો છે. અને ત્યારે શિવગીરી બાપુ કહે છે કે આ હાર શેના મદદથી ગૂંથાણો છે? અને ત્યારે એ નવેલી દુલ્હન નીલમ કહે છે કે આ દોરાના મદદથી ગૂંથાણો છે. આ ફૂલડા તો બધા છૂટા છૂટા હતા અને સોય દોરાની મદદથી આ હાર ગૂંથાણો છે અને એમાં દોરો દેખાતો નથી. અને ત્યારે શિવગીરી બાપુ કહે છે કે બસ તારે આ તારા જીવનમાં, તારા સાસરિયામાં તારે દોરો બનીને રહેવાનું છે. આ બધા છૂટા ફૂલ છે એ તારો પરિવાર છે. તારા સાસુ સસરા, તારા જેઠ જેઠાણી, તારા દેર દિયર, તારી નણંદ નણંદોય, આ બધા છૂટા ફૂલ છે અને તારે દોરો બની અને બધાને એક સૂત્રે આ હારની જેમ બાંધવાના છે. અને તારે આ મારી પ્રેરણાથી આગળ વધવાનું છે અને ક્યારેય તું જીવનમાં દુઃખી નહીં થાય આટલું કરીશ એટલે. શિવગીરી બાપુની આવી પ્રેરણાદાયક વાણી સાંભળી અને ફરી પાછા બધા મહેમાનો શિવગીરી બાપુની વાણીને ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. અને નવેલી દુલ્હન નીલમ શિવગીરી બાપુની વાણીને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રતિજ્ઞા લે છે અને કહે છે કે આજથી હું શિવગીરી બાપુની વાણીને મારા
જીવનમાં અમૂલ્ય સૂત્ર તરીકે રાખીશ અને હું હર પળ મારા શિવગીરી બાપુની વાણીને હું સતત મનમાં ગૂંથતી રહીશ અને હું પ્રયાસ કરીશ કે જીવનની અંદર શિવગીરી બાપુએ જે મને શીખવાડ્યું છે એ સતત મને પ્રેરણા આપે અને મને આગળ વધવા માટે મદદ કરે. અને બંને નવદંપતી શિવગીરી બાપુના આશીર્વાદ લઈ અને આગળ વધે છે અને ત્યાંથી પોતાના માતા પિતા, પોતાના સાસુ સસરાના આશીર્વાદ લે છે અને બધા સગા સંબંધીઓ અને વડીલોના આશીર્વાદ લે છે અને પોતાનું અમૂલ્ય જીવન સંસારરૂપી સાગરમાં એ પોતાની નાવને આગળ લઈ જાય છે અને પોતાના જીવનમાં શિવગીરી બાપુના આ પ્રેરણાદાયક વાણીથી ખૂબ જ ખુશ થાય છે અને પોતાનું જીવન સુખરૂપ જીવે છે. અને બાપુ આ નાનકડો પ્રસંગ આપણને એવું સમજાવે છે કે આપણા જીવનમાં કોઈ પણ સારા વ્યક્તિની પ્રેરક વાણી કે કોઈ પણ સારા વ્યક્તિની સમજ કે એમના વિચારો આપણે જો જીવનમાં ઉતારશું તો જીવનની અંદર ક્યારેય દુઃખ નહીં આવે, આપણું જીવન હંમેશા સુખદાયક રહેશે. અને સારું જીવન જીવવા માટે હંમેશા સારા વ્યક્તિના વિચારો આપણા મગજમાં ઉતારવા જોઈએ. સતત એમની પ્રેરણાથી આપણું જીવન મધમથતું રહે એવી પ્રેરણાદાયક વાણી કોઈ સંતોની કે કોઈ સાધુની, કોઈ મહાત્માઓની સાંભળવી જોઈએ અને જેને કારણે આપણા જીવનમાં આવેલા અવરોધો દૂર થાય છે. બાબુ આ નાનકડો પ્રસંગ જેને સમજાય એને વંદન. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.